સ્વાગત છે। ચાલો આપણે ડિજિટલ હેતરપિંડીથી રક્ષણ કરવાની રીતો અંગે જાણીએ। આજે અમે તમને ડિજિટલ વિશ્વના જોખમો અંગે જણાવીશું જે આપણને અજ્ઞાતપણે નુકસાન પહોંચાડી શકે છે। આ માહિતીને ધ્યાનપૂર્વક સાંભળો અને તમારી સલામતી માટે તેને અપનાવો। ડિજિટલ જગતે આપણા જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ તે અમુક જોખમોને પણ સમાવે છે જે આપણે જાણવા અને ઓળખવા જરૂરી છે। ડિજિટલ છેતરપિંડી શું છે? ડિજિટલ હેતરપિંડીનો અર્થ થાય છે એવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ જે ઇન્ટરનેટ અને મોબાઈલ, કમ્પ્યુટર વગેરે જેવા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। આવો ચાલો આપણે છેતરપિંડી કેવી રીતે કરવામાં આવે છે તે જાણીએ। ફિશિંગ આ બનાવટી ઈમેલ્સ કે SMS મોકલવા માટેની એક ટેકનિક છે જેના દ્વારા તમારી અંગત કે ખાસ માહિતી ચોરી શકાય છે। માલવેર એક સોફ્ટવેર જે તમારા ફોન કે કમ્પ્યુટરની આરપાર જઈ શકે છે અને તમારી માહિતી ચોરી શકે છે। ઓનલાઈન કૌભાંડ બનાવટી વસ્તુઓ કે સેવાઓ વેચીને રૂપિયા પડાવવા માટેનો પ્લાન। સોશિયલ એન્જિનિયરિંગ તમારી સાથે બનાવટ કરીને અને તમને મૂર્ખ બનાવીને તમારી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે। હવે આપણે વિશેષ રીતે આધાર દ્વારા સક્રિય બનાવેલ ચૂકવણીની વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ। આ એવી વ્યવસ્થા છે જે તમારા ગામડાઓમાં ચૂકવણીઓ અને લેવડદેવડને સરળ બનાવે છે, પરંતુ આ દ્વારા પણ છેતરપિંડી થઈ શકે છે। કેમ છો દીદી? હું બેંકમાંથી છું, તમારા ખાતાને તપાસવા માંગુ છું। મને તમારા આધાર નંબર અને આંગળાની છાપ આપો। બરાબર છે, હું તે ઘરેથી મેળવીશ। આશા, શું તને યાદ છે આપણને કહેવામાં આવ્યું હતું કે બેંકના કોઈ જ કર્મચારી આપણી અંગત માહિતી આપણી પાસે માંગતા નથી? આ છેતરપિંડી હોઈ શકે છે। ઓહ, તેની ચિંતા કરશો નહીં, તમે મને માહિતી આપો, હું દરેક બાબત ગોઠવી લઈશ। પરંતુ બેંકના માણસો આવું કરતા નથી। ઓહ, તે બરાબર છે દીદી, હું રજા લઈશ। સમજો છેતરપિંડી કેવી રીતે બને છે। ગીતા, તે ખૂબ સારી વાત છે કે તે યોગ્ય સમયે સમજણ આપી, પરંતુ જણાવ કે આ છેતરપિંડી કરનારાઓ આપણી માહિતીનો કેવી રીતે દુરુપયોગ કરે છે। તું જો, આ છેતરપિંડી ઘણી રીતોમાં થાય છે। હું તને થોડા ઉદાહરણો આપીશ। પ્રથમ રીત, કોઈક વખત આ છેતરપિંડી કરનારાઓ જેઓ તેમની જાતને આપણી સમક્ષ બેંકના કર્મચારીઓ તરીકે ઓળખાવે છે, આપણને બાયોમેટ્રિક રીડર ઉપર ફરી ફરીને અંગૂઠો રાખવા જણાવે છે। હકીકતમાં આપણે તે કામ માત્ર એકવાર અથવા 2 વાર જ કરવું પડે છે, પરંતુ તેઓ તેનો અનેકવાર ઉપયોગ કરે છે અને આપણા ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે અથવા કોઈ અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી દે છે। બીજી રીત, તમારા સેલ ફોન નંબરને હંમેશા ખાતા સાથે લિંક થયેલ રાખો, જેથી જેવા રૂપિયા ઉપાડવામાં આવે કે તરત જ આપણે એક SMS મેળવીએ છીએ। જો નંબર લિંક થયેલ ના હોય તો તમે આવી છેતરપિંડીઓનો શિકાર બની શકો છો। ત્રીજી રીત, અમુક છેતરપિંડી કરનારાઓ જ્યારે આપણે એક સ્કીમમાં નોંધણી કરાવી રહ્યા હોઈએ છીએ ત્યારે એક સોફ્ટ માધ્યમ જેવા કે સોફ્ટ રબર કે મીણબત્તીના મીણ ઉપર આપણા અંગૂઠાની છાપ લઈ લે છે। પછીથી તેઓ આ છાપનો ઉપયોગ કરે છે અને છેતરપિંડી કરે છે। આ ખૂબ જ જોખમી છે। આપણે વધુ સજાગ રહેવું પડે છે। દરેક સંભવિત રીતે આપણે કોઈ પણ વ્યક્તિને આપણી અંગત માહિતી નહીં આપવાની વાત યાદ રાખવી જરૂરી છે અને જો આપણે કોઈ પણ વ્યક્તિને આવું કરતા જોઈએ તો આપણે બેંકનો તુરંત સંપર્ક કરવો જોઈએ। તમે જોયું, તમે કેવી રીતે સજાગ રહી શકો છો અને આપણી જાતને ડિજિટલ હેતરપિંડીથી બચાવી શકો છો। ચાલો આપણે સલામતી સંબંધિત અમુક મહત્વના ઉપાયો ઉપર ધ્યાન આપીએ। કોઈ પણ વ્યક્તિને આધાર નંબર, પિન કે પાસવર્ડ જેવી તમારી અંગત માહિતી જણાવશો નહીં। અજ્ઞાત લિંક્સ કે સંદેશાઓ ઉપર ક્લિક કરશો નહીં। તમારા સેલ ફોન નંબરને હંમેશા બેંક ખાતા સાથે લિંક થયેલો રાખો। જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો સ્થાનિક બેંકનો તુરંત સંપર્ક કરો।
તમારા પરિવાર અને મિત્રોને આ બાબતે હંમેશા સાવચેત અને સજાગ રાખો. યાદ રાખો, સજાગતા એ સલામતી છે. તમારો આભાર અને ધ્યાન રાખશો.